ચતુર્સ્કંદની અંદર ધર્મ પ્રકરણ બતાવ્યું છે, સર્ગ વિસર્ગ ની કથા બતાવી છે. તદંતર્ગત મનુ મહારાજના એ પુત્ર મનુ મહારાજની એ દીકરી, નાની દીકરી, એમની કથા બતાવી છે. મનુ મહારાજની એ નાની દીકરી સતી, મનુ મહારાજની નાની દીકરી દેવહૂતિ, પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ થાય, એને ત્યાં 16 કન્યા થાય. નાની દીકરી સતી અને એના લગ્ન ભગવાન ભોળાનાથ થાય. સસરા જમાઈને વય મનુષ્ય થાય. ભોળાનાથનું સ્થાન નથી મળતું. સતી ક્રોધ થયા, સતીને આવ્યો ક્રોધ, અને ક્રોધ આવ્યો તો પોતાનું દેહ બાળ્યું છે પિતાના ઘરે. અને આજ પણ આ જગ્યા, આ યજ્ઞ કઈ જગ્યાએ થયો છે? હરદ્વારની પવિત્ર ભૂમિ, હરદ્વારની જગ્યામાં કનખલમાં આજ પણ દક્ષ પ્રજાપતિ એની યજ્ઞશાળા છે. એ જગ્યા છે જ્યાં સતીનો દેહ બળ્યો છે. ભોળાનાથે આ ક્રોધથી જટા પછાડી અને વીરભદ્ર ઉત્પન્ન થઈને વીરભદ્રને આજ્ઞા કરી છે કે દક્ષનું યજ્ઞનો વિધ્વંસ કર. એમની કથા બતાવી છે. મનુ મહારાજ ના એ પુત્ર સતી ચરિત્ર બતાવ્યું છે આગળ, અને તે પછી ધ્રુવ ચરિત્ર બતાવ્યું છે. ધ્રુવ મહારાજ છે ને, એના એ ધ્રુવ મહારાજ રાજા ઉત્તાનપાદના પુત્ર ધ્રુવ મહારાજ. મનુ મહારાજના 5 સંતાન દિવ્ય છે: આકૃતિ, દેવહૂતિ, પ્રસૂતિ, ઉત્તાનપાદ અને પ્રિવત. આ પ્રિવત અને ઉત્તાનપાદ, એમાં ઉત્તાનપાદના 2 પત્ની, એક સુરુચિ અને એક સુનીતિ, આ બેની કથા બતાવી. હમ પરમાત્મા કી કૃપા કા સહારા લેકે ચલે. મારા વાલા, મહેનત કરવાથી ન મળતું હોય. ઘણા કે મહેનત કરવી જ જોઈએ, લેકિન દેખો 8 કલાક દુકાન ખુલી રાખવી એ મહેનત છે, પણ દુકાનમાં ગ્રાહક મોકલવા એ કૃપા છે. તમે 8 કલાક દુકાન ખુલી રાખી શકો, પણ એમાં ગ્રાહક મોકલવા, કસ્ટમર મોકલવા એ ભગવાનની કૃપા છે. અને મહેનત કરવાથી જ મળતું હોય, એમ લાગે કે મહેનત કરવાથી જ મળતું હોય, તો પછી બધા ઓલા બિચારા ઈટું લઈને 8મા માળે ચડાય છે અને ચડાવે છે સિમેન્ટની ગુડીઓ. તો એ બધા કરોડપતિ હોવા જોઈએ, ને મહેનતથી જ મળતું હોય. આપણા કરતા તો મહેનત એ બધા કરે. કેમ નથી મળતું? ગજબની વાત તો એ છે, આ દુનિયાનો એક નિયમ છે, એ 1 મણની અનાજ લેવા વાળો વ્યક્તિ 1 મણ અનાજ ખરીદી હગે એ વ્યક્તિ ઉપાડી નથી શકતો, અને ઉપાડવા વાળો ખરીદી શકતો નથી. આ બે એક હારે ન થઈ શકે મારા વાલા. ઉપાડી ભાઈ પૈસા લઈને લઈ હગો તો ઉપાડી ન હગો, અને ઉપાડી હગો તો પછી એક યાર એકલું લઈ ન હગો. આ નિયમ છે ભગવાન. તો રૂપિયા વાળા ઈ થવા જોઈએ જે મહેનત કરે છે. और बाद में अगर आप यही कहोगे कि बुद्धि से ही मिलता है, जो बुद्धि थी ज મળે, તો પછી એક જ્ઞાતિ જેવી બુદ્ધિ કોઈ ના મને. એક જ્ઞાતિમાં જે બુદ્ધિ છે, આપણે બુદ્ધિની વાત આવે તો એને જ યાદ કરીએ, તો બધાય કરોડપતિ જ હોવા જોઈએ. અને હવારે વેલા ઉઠવાથી મળતું હોય, હવારે વેલા ઉઠવાથી મળતું હોય, તો છાપાવાળા દૂધવાળા આપણા કરતા વેલા ઉઠે છે. તો આ બધા કરોડપતિ હોવા જોઈએ ને, તો નથી. એનું કારણ શું કામ? એ નથી એનું એકમાત્ર કારણ કે બધુંય મળે મારા વાલા, એ તો સંપત્તિ તો કૃપા દ્વારા જ મળતી હોય. ભગવાનની કૃપા ન મળે ને ત્યાં લગી ગમે તેટલું કરો તમે, યા રહ્યો. ભગવાનની કૃપા થાય અને પ્રાપ્તિ થાય. રાતોરાત સફળતા દેખાય, મળતી નથી, અને એ મળે ત્યારે પ્રભુ કૃપા જ હોય.